મહાપ્રભુજી આ ભક્તિ માર્ગમાં ક્રાંતિ કરી છે, અત્યંત કૃપા જીવ પર કરી. યશોદાજીની આડીથી એ બાલ લીલાનું સુખ જીવને મળે છે અને સ્વામીજીની કૃપાથી નિકુંજ લીલાનું સુખ મળે છે. જો આ બંને ભાવ સાથે ભાવન થાય છે. છે થોડું અઘરું, પણ આમ પ્રેક્ટિસ કરીએ તો વાંધો ના આવે. એક જ સમયે એક જ સ્વરૂપમાં બાલ ભાવ અને કિશોર ભાવ બંનેનું સાથે ભાવન. બાલ સ્વરૂપે નંદાલયમાં અને કિશોર સ્વરૂપે નિકુંજમાં પ્રભુની નિત્ય લીલા છે. નંદાલયમાં જયારે ગાયો આવે તો ગાયોના ગળાના ઘંટડીના રણકારથી પ્રભુ જાગે, એ જ નિકુંજમાં વ્રજ ભક્તોના નુપુરના ધ્વનિથી ઠાકોરજી જાગે છે. નંદાલયમાં યશોદાજીનો બાલ ભાવ અને નિકુંજ લીલામાં સ્વામીજીનો કિશોર ભાવ. મંગળાથી શયન સુધીના પદો તમે જો અષ્ટ સખાના, બંને ભાવ સાથે મળશે. નંદાલયના ભાવમાં લાલન જાગો હો ભયો ભોર, નિકુંજ લીલામાં ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પીએ પ્યારી. નંદાલયમાં યશોદાજી વાર્તા કરતા કરતા પ્રભુને પોઢાડે અને નિકુંજમાં પ્રભુ ત્યાં સ્વામીજી સાથે લીલા વિહાર કરે. ભગવદીઓએ સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભનું પણ અનેક પદોમાં વર્ણન કર્યું છે. બીજું નામ કયું? પરમાનંદાય નમઃ. આ આનંદ અને પરમાનંદમાં શું ફરક? શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્યમાં સમજાવ્યું, પ્રભુ પોતે આનંદ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ ઠાકોરજીના મનમાં મનોરથો એકાકી ન રમતે. એકલા શું આનંદ આવે? આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ સાથીદાર તો જોઈએ ને. એકો હમ બહુશ્યામ પ્રજાએ, હું એક છું, એકમાંથી અનેક થવું. એકલા ક્રીડા ન થાય. ઠાકોરજી પોતાના હૃદયમાંથી સ્વામીજીને પ્રગટ કર્યા. સ્વામીજીએ પૂછ્યું, મહારાજ મને શા માટે પ્રગટ કરી? ઠાકોરજી કે આપ મારી આહલાદની શક્તિનું સ્વરૂપ છો. આહલાદ એટલે આનંદ. મેં આનંદ પ્રાપ્ત કરવા આપને પ્રગટ કર્યા છે. સ્વામીજી કે કૃપાનાથ, આનંદ જો મેળવવો હોય એના માટે સુંદર કુંજ નિકુંજો હોય, સુંદર પર્વત હોય, કંદરાઓ હોય, વન હોય, ઉપવન હોય, સુંદર સરિતા હોય તો આનંદ આવે ને. ત્યારે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પોતાનું નિત્ય લીલાધામ ગૌલોક ધામ પ્રગટ કર્યું. જેમ જેમ સ્વામીજી મનોરથ કરતા ગયા, એ સ્વામીજીનો મનોરથ ઠાકોરજી પૂરો કરતા ગયા. લીલા કરવા માટે સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ થઈ. જો રસશાસ્ત્રનો નિયમ છે, આલંબન વિભાવ એટલે બીજું પાત્ર અને ઉદ્દીપન વિભાવ એટલે અનુકૂળ વાતાવરણ, આ બંને હોય તો આનંદ પ્રાપ્ત થાય. સ્વામીજી જેમ જેમ મનોરથ કરતા ગયા, ઠાકોરજીને પૂર્ણ કરતા ગયા. આખી આનંદમય લીલા સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટ કરી. અને આ સૃષ્ટિનો આનંદ લેવા માટે ઠાકોરજી પોતે ભોગતા બની ગયા અને લીલા સૃષ્ટિ ભોજ્ય બની. એટલે ઠાકોરજી આનંદ રૂપ અને લીલા સૃષ્ટિ એ આનંદમય. આ ભેદ પણ સમજો. પ્રભુ આનંદ રૂપ અને સૃષ્ટિ આનંદમય સૃષ્ટિ કહેવાય છે. એક સ્વરૂપ આનંદ રૂપ સ્વરૂપ છે અને બીજો એ આનંદમય સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. એટલે આનંદનો પર્યાય સ્વરૂપ કૃષ્ણ અને પરમાનંદનો પર્યાયવાચી શબ્દ છે એ સ્વામીજી, એટલે શ્રી કૃષ્ણ. એટલે આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણનો હું આશ્રય કરું છું. એટલા માટે શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભૂતલ પર પ્રગટ સ્વરૂપ છે.
એટલા માટે શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રગટ થયું પરમાનંદાય નમઃ. 3 શબ્દો છે એમાં, શ્રી, કૃષ્ણ અને હાસ્ય. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ અને હાસ્ય એટલે મુખારવિંદ. એટલે સ્વામીજી અને ઠાકોરજી આ બંનેના મુખારવિંદ સ્વરૂપ, ઉભય ભાવાત્મક સ્વરૂપ એવા શ્રી વલ્લભને હું વંદન કરું છું. નિત્ય લીલાની સ્ફૂર્તિ શ્રી ગુસાઈજીના હૃદયમાં થઈ. આગળ પણ એ સૌંદર્ય પદનું નિરૂપણ પેલા દિવસે આપણે જોયું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટિતમ સ્ત્રી ગોઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમવિધ્યેયમ સદા વલ્લભમ. એની વ્યાખ્યા આપણે આગળ જોઈ. ટૂંકમાં એ પ્રસંગ જો થોડો વિસ્તારથી એને સમજીએ. એકવાર નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી એકલા બિરાજતા હતા પોતાની નિકુંજમાં. નેત્રો બંધ હતા. પોતાના મુખારવિંદથી વારંવાર કોઈના નામનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, કોઈને યાદ કરી રહ્યા હતા. અચાનક સ્વામીજી ત્યાં પધાર્યા. પ્રભુના હૃદયમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. સમજી ન શક્યા અને વિચાર્યું કે મારા પ્રભુના હૃદયમાં મારા સિવાય બીજું કોણ છે? હું તો નિત્ય મારા પ્રભુનું સ્મરણ કરું છું, એમના સિવાય બીજા કોઈને જાણતી નથી. આ મારા પ્રભુ કોને યાદ કરી રહ્યા છે? કોનું નામ વારંવાર લઈ રહ્યા છે? અને આ જોઈ સ્વામીજીએ માન ધારણ કર્યું. પોતાની નિકુંજમાં જઈને બિરાજી ગયા. ઘણો સમય થયો. ઠાકોરજી વિચાર્યું ક્યારનો હું રાધાજીની પ્રતીક્ષા કરી રહ્યો છું ને સ્વામીજી હજી સુધી પધાર્યા કેમ નહીં? સક્રિય કોઈ કૃપાના સ્વામીજી પધાર્યા તો હતા, ખબર નહીં કેમ અહીંથી રિસાઈને માન ધારણ કરી અહીંથી પાછા પધારી ગયા છે. પ્રભુ વિચારે સ્વામીજીને શું ખોટું લાગ્યું હશે? આજે મારો કઈ વાંક નથી, મારો કોઈ દોષ નથી, હું કઈ બોલ્યો નથી. આ સ્ત્રીઓનો સ્વભાવ વારે ઘડીએ રીસાઈ જવાનો. દરરોજ માન કરે મનાવો, પણ આજે મારો કઈ વાંક નથી. આજે હું સ્વામીજીને મનાવવા નથી જવાનો. અનેક વાર ઠાકોરજીએ સ્વામીજીનું માન છોડાવ્યું, પણ આજે બહુ જુદું થયું. બંને સ્વરૂપો પોતપોતાની નિકુંજમાં જુદા જુદા માન ધારણ કરીને બિરાજી ગયા. એકબીજા પર ક્રોધ પણ છે અને એકબીજાનો વિરહ પણ હૃદયમાં છે. કેમ કે ઠાકોરજી વગર સ્વામીજીને ન ચાલે અને સ્વામીજી વગર ઠાકોરજીને ક્ષણ માત્ર ન ચાલે. એકબીજાનો તીવ્ર વિરહ પણ થઈ રહ્યો છે. લલિતાજી ત્યાં પધાર્યા. માન જોઈને સ્વામીજીને પૂછ્યું, અરે પ્યારી જો, આજે શું થયું? આજે આપ કેમ માનમાં બિરાજો છો? રાધાજી કે સખી આજની વાત જ જવા દે ને. આજે તો કઈ કહેવા જેવું રહ્યું નથી. આજે તો હદ થઈ ગઈ. શું ઠાકોરજીએ ફરીથી આપને શશીવદની કહ્યા? એ પ્રસંગ તો બધાને ખ્યાલ હશે જ ને. રાધાજી એકવાર પૂછ્યું હતું કે પ્રભુ મારું મુખ આપને કેવું લાગે? બિલકુલ ચંદ્રમા જેવું. વિસાઈ ગયા. ચંદ્રમા જેવું. અરે ચંદ્રમામાં તો કલંક છે, ડાઘ છે. શું મારા મુખ પર આપને એવા કલંક દેખાય છે કે ના? ચંદ્રમાની કલામાં વધઘટ થાય તો મારી સુંદરતામાં વધઘટ દેખાય છે કે ના? તો બસ મારા મુખને ચંદ્રમા કહ્યું જ કેમ કે ભૂલથી નીકળી ગયો. ત્યારે માન લીલા થઈ, પણ ત્યારે મનાવી લીધા મોરકુટીનું નૃત્ય કરીને. માનગઢનો એક પ્રસંગ. પણ આજે તો એવો માન થયું કે બેમાંથી કોઈ માનવા તૈયાર નથી.
સ્વામીજી કે આજે મને શશીવદની નથી કહ્યા, પણ આજે મેં જોયો કે મારા પ્રભુના હૃદયમાં મારા સિવાય બીજી કોઈ સખી હતી. મારાથી સહન ન થયું, હું એમની પાસે જવાની નથી. લલિતાજી વિચારમાં પડી ગયા, આવું ક્યારે બને જ નહીં. ઠાકોરજીની નિકુંજમાં જઈને જો ત્યાં બીજી કોઈ સખી હતી નહીં. ઠાકોરજી હટ લઈને બિરાજ્યા છે ને લલિતાજીએ જોયો, અરે ઠાકોરજીના હૃદયમાં તો સ્વામીજીનું પ્રતિબિંબ છે. આખી વાત સમજમાં આવી ગઈ. પ્રભુને વિનંતી કરી, પ્રભુ રાધાજીએ માન ધારણ કર્યું, આપ પધારીને છોડાવો. ઠાકોરજી કે આજે હું જવાનો નથી, આજે કઈ બોલ્યો નથી, મારો કોઈ વાંક નથી, અને કારણ વગર માન ધરીને બિરાજે છે. માન પણ ધારણ કર્યું છે, અને બંને સ્વરૂપોને એકબીજાનો તીવ્ર વિરહ પણ છે, છતાંય કોઈ માન છોડાવવા તૈયાર નથી. લલિતાજીએ બંનેને મનાવ્યા, બેમાંથી કોઈ માનવા તૈયાર નથી. અને જ્યારે કહે છે ને વિરહની પરાકાષ્ઠા આવી ગઈ, એક એવી અવસ્થા આવે કે જ્યારે ક્ષણ માત્ર પણ ન રહી શકે. અને કોઈ પણ સ્ત્રીના અંદર પુમ ભાવ ન હોય તો સ્ત્રી અધૂરી, અને પુરુષની અંદર સ્ત્રી ભાવ ન હોય તો પુરુષ અધૂરો કહેવાય. દરેકમાં એકબીજાના ભાવ હોય તો જ પૂર્ણતા આવે. એમ ઠાકોરજીના હૃદયમાં નિત્ય સ્વામીજી અને સ્વામીજીના હૃદયમાં નિત્ય ઠાકોરજી બિરાજે. એટલે વિરહની જયારે ચરમસીમા આવી ત્યારે સ્વામીજીના હૃદયમાં બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ અને ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્વામીજીનું તેજોમય સ્વરૂપ બંને મુખારવિંદ દ્વારા બહાર પ્રગટ થયા. આ બંને સ્વરૂપોને કોઈ માન ન હતું, અને જેવા બહાર પ્રગટ થયા ત્યારે યમુનાજીના તટ પર બંને સ્વરૂપોનું મિલન થયું, અને એ બંને સ્વરૂપમાંથી એક ત્રીજો તૃતીયાત્મક સ્વરૂપ પ્રગટ થયું, નાક્ષી વલ્લભ કહેવાયા. રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ. આ ત્રીજો સ્વરૂપ એટલે સમગ્ર લીલાનું સાક્ષી સ્વરૂપ. બંને સ્વરૂપોને સમજાવ્યા, માન છોડાવ્યું, બંને સ્વરૂપનું માન મિલાપ કરાવ્યું. એટલે સમગ્ર લીલા પરિકરને અત્યંત પ્રિય લાગ્યું, એટલા માટે નામ થયું વલ્લભ. વલ્લભ એટલે વાલા, ઠાકોરજીને પણ વાલા, સ્વામીજીને પણ વાલા, અને સમગ્ર લીલા પરિકરને વાલા. આગળ પ્રસંગ જો કે સ્વામીજીને સમજાવ્યું શ્રી વલ્લભે, હે કૃષ્ણ હું તમારી છું. એ પંચાક્ષર મંત્ર બોલાય નહીં, એટલે એ રીતે સ્વામીજીના મુખમાંથી પંચાક્ષર મંત્ર પ્રગટ થયો. અને શ્રી વલ્લભે બંને સ્વરૂપને સિંહાસન પર પધરાવી દંડવત કરી શ્રી કૃષ્ણ શરણમ મમ, એ રીતે અષ્ટાક્ષર મંત્ર પ્રગટ થયો. ત્રીજો તૃતીયાત્મક સ્વરૂપ એટલે શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણાસ્ય. ઠાકોરજી ને સ્વામીજી બંનેના મુખારવિંદમાંથી પ્રગટ થયેલું એ ઉભય ભાવાત્મક સાક્ષી સ્વરૂપ. આમ આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય એટલે ભોગતા, ભોજ્ય અને ત્રીજો અનુભવ કરતા. આનંદ સ્વરૂપ ભોગતા છે, પરમાનંદ સ્વરૂપ ભોજ્ય છે, શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ એ સાક્ષી એટલે અનુભવ કરતા છે. આ ત્રણ નામ આખા સર્વોત્તમજીના બીજ છે. પહેલા 35 નામ એટલે 4 થી લઈને 35 નામ આનંદનો વિસ્તાર છે. પછી 35 નામ પરમાનંદનો વિસ્તાર છે. પછી 35 નામ એ શ્રી કૃષ્ણાસ્યનો વિસ્તાર છે. કુલ 105 અને 3 108 નામ થયા. શ્રી કૃષ્ણાસ્ય એટલા માટે વલ્લભને વિભુ વદના નલાવતાર એ રીતે પણ ઓળખવામાં આવે છે. વિભુ એટલે ઠાકોરજી કૃષ્ણ, વદન એટલે મુખારવિંદ, અનલ એટલે અગ્નિ. ઠાકોરજીના મુખારવિંદના અગ્નિરૂપ એટલા માટે કહેવાય શ્રી વલ્લભાગ્નિ. શ્રી વલ્લભ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ છે. એ રીતે આ લીલાનું નામ પ્રગટ કર્યું.
આજે વધારે વિસ્તાર નહીં કરું. આ જ નામનો થોડો વિસ્તાર આપણે આવતીકાલે પણ કરશું, કેમ કે મુખ્ય સ્વરૂપ છે કઈ રીતે, એનું પ્રમાણ શું. આજે અમારા લાલન અનુગ્રહ કુમારજી પધાર્યા છે, એમના વચનામૃતનો પણ લાભ મળશે અને આનંદના વધાઈના સમાચારે આપું કે શ્રાવણ વદ 11 થી જન્માષ્ટમી પછી શ્રાવણ વદ 11 થી ભાદરવા સુદ બીજ સુધી અડાજણમાં મારી શ્રીમદ ભાગવત કથા છે. ત્યાંના વૈષ્ણવને લાભ મળશે. અહીંથી પણ વૈષ્ણવ આવી શકે છે. અને ભાદરવા સુદ ચોથના દિવસે દાદાશ્રીનો ઉત્સવ આવે કે બીજથી જ આપણે ત્યાં એ ઉત્સવ પ્રારંભ થઈ જાય છે. એટલે ભાદરવા સુદ બીજને દિવસે, તારીખ અત્યારે હું ભૂલી ગયો, બીજના દિવસે ત્યાં સવારનું સત્ર રહેશે અને એક તિથિ તૂટે છે એટલે 2 થી છઠ સુધી, ભાદરવા સુદ 2 થી ભાદરવા સુદ છઠ સુધી મારા લાલજી શ્રી અનુગ્રહ કુમારજીના મુખ દ્વારા પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી ભગવદ્ ગીતા એના પર 4 દિવસનું એમનું સત્ર પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. અહીંના વૈષ્ણવને એનો લાભ મળશે અને બહુ સુંદર ભગવદ્ ગીતા પર પણ એમનું ખૂબ ગહન અધ્યયન છે. પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી એ ભગવદ્ ગીતા એ વિષય પર સુંદર સત્સંગ થશે. સ્થાન હવે પછી કહેવામાં આવશે. અત્યારે મને ખ્યાલ નથી કે કયા સ્થાન પર અમારા વલ્લભ પુષ્ટિ પરિવારે નક્કી કર્યું છે. સમય રહેશે આજ લગભગ. અને મને એવું લાગે છે કે કદાચ ભાદરવો મહિનો એટલે વરસાદનો સમય છે, તો ગ્રાઉન્ડમાં શક્ય નહીં હોય તો કદાચ મને લાગે છે કે કોઈ સરતાના કે પછી આપણે મિની બજારમાં કોઈ હોલમાં જ લગભગ નક્કી થશે. અમારા વિજયભાઈને બધાને ખબર હોય, નીતિનભાઈને બધા, નટુભાઈને બધા કહે છે, પણ